છે પાટીદાર નેતાઓની બેઠક મળી હતી ગઈકાલે અને એ બેઠક મળ્યા પછી ઘણા બધા સવાલો પણ ઊભા થયા હતા કે અચાનક આ બેઠક ક્યાંથી મળી, અચાનક આ બેઠક શા માટે મળી અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ આ બેઠકની અંદર કેમ પાટીદાર સમાજને પક્ષ સાથે જોડવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે। ગુજરાત કોંગ્રેસની કમાન પાટીદાર નેતાને આપવાની ચર્ચા પણ ચાલી રહી છે। પ્રતીક પાસેથી વિગતે જાણીએ કે આખરે નવા પ્રદેશ પ્રમુખ માટે શું અટકળો, શું ગતિવિધિઓ અને અંદરના શું સમાચાર મળી રહ્યા છે। નુપુર, શક્તિસિંહ ગોહિલે પોતાનું પદ છોડ્યા બાદ હાલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષનું પદ ખાલી છે અને આ પદ ઉપર પાટીદાર નેતાની નિમણૂક કરવામાં આવે તેવી માંગ સાથે આજે એક ખાનગી સ્થળ ઉપર પાટીદાર નેતાઓની બેઠક મળી છે, જેની અંદર એઆઈસીસીના નેતાઓ, પ્રદેશના નેતાઓ તેમજ જિલ્લા અને તાલુકાના પાટીદાર નેતાઓ ઉપસ્થિત છે। આ સાથે જ તેમની ફક્ત મુખ્ય માંગ એ છે કે હાલ ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ અધ્યક્ષનું પદ જે ખાલી છે તેના ઉપર પાટીદાર નેતાને નિમણૂક કરવામાં આવે, કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યો છે। તેવામાં પાટીદાર સમાજને જો કોંગ્રેસની પડખે લાવવો હોય તો કોંગ્રેસના મુખ્ય પદ ઉપર એટલે કે પ્રદેશ અધ્યક્ષના પદ ઉપર કોંગ્રેસ દ્વારા પાટીદાર નેતાની નિમણૂક કરવામાં આવે અને આ જ કારણથી પાટીદાર નેતાઓ કે જે હાલ પ્રદેશમાં ચાલુ હોદ્દાઓ પર છે, પૂર્વ નેતાઓ પણ ઉપસ્થિત છે, સાથે જ પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત છે, તમામ નેતાઓ છે તે મંથન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના છે। રાહુલ ગાંધીને આ રજૂઆત કરવાના છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે અને આ પરિસ્થિતિમાં જો કોંગ્રેસના સત્તામાં આવવું હોય તો ગુજરાતના સૌથી ધનાઢ્ય પરિવાર એવા પાટીદાર સમાજને સાથે રાખવો જરૂરી છે અને આ જ કારણથી હવે પ્રદેશ અધ્યક્ષ પદે કોંગ્રેસમાં પાટીદાર નેતાની નિમણૂક કરવામાં આવે તેવી માંગ સાથે સૌ કોઈ નેતાઓ મંથન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં તેઓ રાહુલ ગાંધીને પણ રજૂઆત કરવા માટે જવાના છે।